કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ તો આજે આપણે જાગૃતિબેન રાણા જોડે વાત કરીશું। ઓબીસી સંમેલન જે કોંગ્રેસ તરફથી રાખવામાં આવ્યું છે તે વિશે એમની જોડે આપણે માહિતી લઈશું। આજના ઓબીસી સંમેલન માટે તમે શું કહેવા માંગશો? આજનું ઓબીસી સંમેલન મેં એટલા માટે રાખ્યું છે કે છેલ્લા 3 વર્ષથી મેં ઓબીસી પ્રેસિડેન્ટ હતી વડોદરા શહેરની, અને ફરી વિશ્વાસ મૂકીને અમારા નવા મહેશભાઈ રાજપૂત સરે મને ફરી વડોદરા શહેર ઓબીસીની કમાન મારા હાથમાં સોંપી છે। તો અગાઉ બી મેં સારી કાર્યો કર્યા છે, અને હવે આપણી કોર્પોરેશનની ચૂંટણી પણ આવી રહી છે, અને આપણો જે ઓબીસી સમાજ મારો છે એ એટલો બધો જાગૃત નથી જેટલા બીજા સમાજો છે। તો હું ઓબીસી સમાજને હમણાં જે નવા સીમાંકનમાં 146 જાતિઓનો અંદર ઉમેરો થયો છે, તો 146 જાતિઓને ન્યાય મળે એ લોકોના માટે લડત લડું, અને એ લોકોને ન્યાય મળે એમના અધિકારો માટે લડું, અને વડોદરા શહેરની જે ઓબીસીની 21 સીટો રિઝર્વ છે એમાં સારા લોકોને પ્રભુત્વ મળે અને લડે, અને વડોદરા શહેર માટે જીતી અને એની કમાન સંભાળીને અલગ અલગ સમાજના લોકોને ટિકિટ મળે એના બી પ્રયત્ન કરીશ, જેથી કરીને કે કોર્પોરેશનમાં સારા લોકો જીતે, બધા સમાજના અલગ અલગ વિભાગના લોકોને સમાજ સેવાનો કરવાનો મોકો મળે। કોંગ્રેસ કમિટીના ઓબીસી ચેરમેન માનનીય શ્રી મહેશભાઈ રાજપૂત આપણી વચ્ચે ઉપસ્થિત થવા સંગઠન અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આખા ગુજરાતની અંદર સિનિયર કોંગ્રેસ અને તમામ ડિપાર્ટમેન્ટ ઓબીસી, એસસી, માઇનોરિટી બધા જ ડિપાર્ટમેન્ટના પણ સંમેલનો ચાલી રહ્યા છે। કારણ કે જે રીતે અત્યારે 100 રાજ્યની ચૂંટણીઓ ટૂંક સમયમાં ગમે ત્યારે આવી રહી છે, ત્યારે એને ધ્યાનમાં રાખીને તમામ સંગઠનોની મિટિંગો અમે અત્યારે કરી રહ્યા છીએ। બે ટર્મ કોર્પોરેટર તો 85ની ચૂંટણી આવી, વિધાનસભાનો સભ્ય થયો, મિનિસ્ટર થયો હતો, અને માધવસિંહ સોલંકીની સરકારે તે વખતે 80 થી 85ની અંદર રાણે પણ નીપેરું કે આ બંધારણની અંદર જ્યારે દેશ આઝાદ થયો તો બંધારણને SC એના માટેનું કાકા કાલેલકરનું પંચ નિમેલું જ્યારે નહેરુજી હતા ત્યારે, અને કાકા કાલેલકરનો આખો ઇતિહાસ છે। પછી એક રિપોર્ટ સબમિટ કર્યો, એનો આપણે વધતા પંચની અંદરમાં બધા ઘણા બધા રિપોર્ટ આવ્યો 85માં, અને રિપોર્ટમાં 18ની જગ્યાએ માધવસિંહ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા ઓબીસી સમાજ માટે। આપણા વડોદરા શહેર ઓબીસી સેલના ચેરમેન જાગૃતિબેનને વિનંતી કરીશ કે મહેશભાઈનું ફૂલહારથી સ્વાગત કરે। પ્રમુખ માનનીય ઋત્વિકભાઈ જોશીનું સ્વાગત। આપણી વચ્ચે ઉપસ્થિત निर्मल भाई